રાજમા છે, રાજમા અને ચોળા, સોરી તુવેર. તુવેર છે? હા. ઓકે, રાજમા તુવેર તુવેર, બાકી રાજમા. મને એવું એટલે ટેસ્ટ કરીએ ભાઈ. શાક મસ્ત લાગ્યું. પ્રોપર આપણે ગુજરાતી ટાઈપનું જે ખાતા હોય ને એવું લાગ્યું. પ્યોર કાબુલી ચણા. આ અસલ કાબુલી ચણા જે મોટો દાણો બોલે ને એ. હા. બાકી તો પછી અને- કંઈ કહેવા જેવું જ નથી. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા તાજા મજા હશો. હું એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું. આજે આપણે લઈને આવી ગયા છે અનલિમિટેડની જોડે જોડે કંઈક અલગ પણ. તો મિલનભાઈ લઈને આવ્યા છે ને બધું આપણે મિલનભાઈને પૂછી લઈએ. શું કીધું મિલનભાઈ? તમે કહેતા હતા ને અનલિમિટેડ થાળીનો વિડીયો બનાવો, હો. તો આપણે પહોંચી ગયા છીએ અનલિમિટેડ થાળીમાં. હા, અત્યારે આપણે જે આશાપુરા ભોજનાલય, બરાબર. કારગિલ 4 રસ્તા. કારગિલ 4 બરાબર. રસ્તા છે. લો જો આ બ્રિજ જોઈ લો છો ભાઈ, કારગિલ 4 રસ્તા બ્રિજ. કારગિલ 4 રસ્તા, ટોયોટાનો અહીંયા શોરૂમ છે, એની એક્ઝેક્ટ સામેની સાઈડ. એક્ઝેક્ટ સામે સત્યમેવ ટુ કોમ્પ્લેક્સનું નામ. બરોબર. બરાબર. જામથી આવશો તો ચાણક્યપુરી સર્કલથી અવાશે, હા, અને આ બાજુ કારગિલ 4 રસ્તા પડશે. કારગિલ 4 રસ્તા. ઓકે, ડન. ત્યાં આવેલું છે આશાપુરા ભોજનાલય. બરાબર. ત્યાં તમને 80 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમાડે છે. બરાબર. એમાં 2 જાતના શાક આવે છે, દાળ ભાત આવે છે, સલાડ આવે છે. બીજું જોઈએ શું? બીજું કંઈ ના જોઈએ. બસ. અને આલુ પરોઠા ને બધું બી અહીંયા કંઈક એ એમનું આલા કાર્ટ મેનુ છે, તમારે તમારા ઉપર ડિપેન્ડ છે. બરોબર. પ્લસ જૈન ફૂડ એ પ્રોવાઈડ કરે છે. અને આલુ પરોઠા 2 નંગ 60 રૂપિયામાં મળે છે, એટલે 30 રૂપિયાનું એક આલુ પરોઠું છે. હા. અને જોવા જઈએ સાઈઝ બાજી બી બરોબર છે. અને આ પોસ્ટ વિસ્તાર જ કહેવાય ને એક ટાઈપનો. તો આમ જોવા જાવ તો આ કમર્શિયલ એરિયા વધારે છે, કારણ કે બરોબર. આજુબાજુ બધી ઓફિસો છે. સામેની સાઈડમાં સોલા સિવિલ હોસ્પિટલ છે, હા, અહીં આ બાજુ હોસ્પિટલ છે. બરોબર. એટલે અહીં ચાલે છે સારું એવું. તો બી વિસ્તાર એવો જ કહેવાય ને, પોશ એરિયા જેવું જ કહેવાય. એરિયા જેવું જ કહેવાય એમ. કારણ કે હા, અને એ ટાઈપમાં આટલું બધું સસ્તું મળવું એટલે બહુ વ્યવસ્થિત કહેવાય. તો ચલો પછી વધારે વાત ના કરીએ, ડાયરેક્ટ ઓનર જોડે વાત કરીએ. લોકેશન તો તમને કહી દીધું છે, નીચે આવતું જ હશે. બરાબર. ડાયરેક્ટ કોન્સેપ્ટ આપણે જોઈએ, એમની જોડે વાત કરીએ અને ટેસ્ટ રિવ્યૂ કરીએ. વધારે લાંબો ના ખેંચે, તમે કંટાળો નહીં. ચલો પછી. તો પછી આપણી જોડે ઓનર છે. આપનું નામ શું છે ભાઈ? ગોપાલસિંહ ચૌહાણ. ઓકે, કેટલો ટાઈમ થયો આ અહીંયા કોન્સેપ્ટ લાવ્યા? અમને 10 થી 12 વર્ષ થઈ ગયા છે. 10 થી 12 વર્ષ. ઓકે, તો મતલબ તમે પ્રોપર ક્યાંથી છો? અમે રાજસ્થાન. રાજસ્થાનથી અહીંયા. ઓકે, પ્રોપર ધંધો કરવા જ આવ્યા છો? આ પ્રોપર ધંધો કરવા. ઓકે, રાજસ્થાની જો એટલે હવે ફૂડમાં ટેસ્ટમાં કંઈ પૂછવું નહીં પડે. આપણે બિલકુલ. દરેક વિડીયોમાં કહીએ છીએ. હા, આગળ. અને કોન્સેપ્ટમાં શું છે તમારી જોડે અત્યારે, કે શું શું રાખો છો તમે? અમે પંજાબી થાળી રાખીએ, ગુજરાતી થાળી રાખીએ, બરોબર. બ્રેકફાસ્ટમાં આલુ પરાઠા વગેરે રાખીએ. ઓકે. અને પંજાબી થાળી અનલિમિટેડ હોય છે? ફિક્સ હોય. ફિક્સ હોય છે. અને ગુજરાતી અનલિમિટેડ? અહીં ફૂલ અનલિમિટેડ. ઓકે, તો એની અંદર શું શું આવે છે ગુજરાતીમાં? ગુજરાતીમાં એક કઠોળ આવે, એક સબ્જી આવે, રોટલી આવે, છાશ, પાપડ, સલાડ બધું આવે છે. દાળ ભાત. એ બી અનલિમિટેડ ગુજરાતીમાં? હા, એ અનલિમિટેડ આવે. અને પંજાબીની અંદર શું શું આવે છે? પંજાબીમાં પનીર ટીકાની સબ્જી આવે, એક વેજીટેબલ સબ્જી આવે, ઓકે. દાળ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, છાશ, પાપડ બધું ઓકે, આવે. રોટલીમાં કઈ આવે પંજાબીમાં? તવા રોટી. તવા રોટી. ડન છે. અને આલુ પરોઠાની પ્રાઇસ શું રહે છે નોર્મલ પરોઠાની? આલુ પરાઠા નોર્મલ 2 પીસ આવે 60 રૂપિયામાં. દહીં, ચટણી, આચાર. 2 પીસ આવે 60 રૂપિયામાં? 60 રૂપિયા. ઓકે, એટલે આખો પરોઠો નહીં, આ 2 પીસ આવે છે. 2 પીસ. મતલબ એક આખો પરોઠા પરાઠા 2 પીસ આવે. 2 પીસ. ઓકે, ડન. એટલે એક પરોઠો આખો 60 રૂપિયામાં પડે? 2 પરાઠા આવે. 2 પરોઠા આવે? 2 પરાઠા આવે છે. ને પનીર ચીઝ એ આવે, એક મોટો આવે 90 રૂપિયાનો એક આવે. ઓકે, બરોબર, સમજી ગયો. વાંધો નહીં. અને ટાઈમિંગ શું રહે છે અહીંયા તમારે? ટાઈમિંગ નાસ્તાનો પરાઠાનો ટાઈમ સવારે 8 થી 3 નો હોય, હા, ને જમવાનો 10:30 થી 3, પછી સાંજે 6:30 થી 10:30 નો હોય. બરોબર. અને પ્રાઇસ રેન્જ તો તમારી જેમ કે બધી લાગેલી. 80 રૂપિયા ઓલી ગુજરાતી અને પંજાબીના 100 રૂપિયા. પંજાબીના 100 રૂપિયા છે. ડન છે. ચલો, અમારા માટે પણ એક ડિશ કરાવી દો, અમે પણ ટેસ્ટ કરીએ બિલકુલ. અને રિવ્યુ આલીએ. શું કેવું તમારું? ઓકે, ખાઈ લો. ચલો, એ થેન્ક check કરી લો. યુ. હા, બધું ફૂડ આવી ગયું છે. ગુજરાતી થાળી, પંજાબી થાળી ને પરોઠા, ટોટલી વસ્તુ મંગાવી લીધી. બરાબર. બરાબર. હવે આપણે પહેલા છાશ લઈશું. ભાઈ, ગુજરાતી આ માણસ ખોટું પહેલા છાશ ઉઠાવો. અમૂલની છાશ, હા ભાઈ. અમૂલની જોડે મસાલો એડ કરેલો છે મસ્ત. પહેલા ગુજરાતી એડ લઈશું. ગુજરાતીમાં રોટલી હાલે છે અને અને પંજાબીમાં પરોઠા. પંજાબીમાં પરોઠા હાલે છે. પહેલા આપણે ટેસ્ટ કરીશું. રાજમા છે, રાજમા અને ચોળા, સોરી તુવેર. તુવેર છે? હા. ઓકે, રાજમાન તુવેર. તુવેર ને લાગે રાજમા. મને એવું એટલે ટેસ્ટ કરીએ ભાઈ. મજબૂત આઈટમ લાગે છે મારું. બરાબર છે. હવે આને ટ્રાય કરો. શાક મસ્ત લાગ્યું.
પ્રોપર આપણે ગુજરાતી ટાઈપનું જે ખાતા હોય ને એવું જ આપ્યું. વાહ ભાઈ વાહ, પરોઠા તો ગરમા ગરમ છે હો. પહેલાં આનું ટેસ્ટ કરીએ. છોલે મસાલા ઓકે, ગરમ લાગે છે. ગરમ હોય તો ગરમ તો લાગતું છે. વાહ ભાઈ વાહ. ચણાની ક્વોલિટી જો હા, એકદમ ફ્રેશ છે. ફ્રેશ અને પ્લસ મોટા ચણા છે. મોટા ચણા છે ચણાની ક્વોલિટી જો હે ને, બેસ્ટ છે. પ્યોર મોટા કાબુલી બી છે. ચણા. આ અસલ કાબુલી ચણા જે મોટો દાણો ફૂલે ને એ. હા, બાકી તો પછી અને કે કેવા જેવું છે જ નહીં. બહુ વધારે હા. એ નહીં. પનીરનું શાક ખાઈશું. આપણે એમ કહેવાય ને કે જે ઢાબા ટાઈપનું ફૂડ પસંદ કરતા હોય ને ભાઈ એના માટે તો બેસ્ટ વિડીયો છે. પ્રોપર તમને પંજાબી નહીં મળે, રાજસ્થાની પંજાબી મળશે. કારણ કે એમની દાળનો ટેસ્ટ તમે કહો પ્યોર રાજસ્થાની જ મળશે. પંજાબી જે દાલ બાટી જોડે ખાવાની દાળ હોય ને એ ટાઈપની હશે. હા, આપણે દાળ બાટીમાં ખાઈએ ને એવી દાળ જાડી રગડા જેવી. એનું કારણ છે રાજસ્થાની ખાવામાં ગરમ મસાલાનું પ્રમાણ થોડુંક વધારે. મને શાક મજા આવી એ છે થોડાક માઇનોર ગરમ મસાલા વધારે છે. રાજસ્થાની ફૂડની એ ખાસિયત છે. આપણે એકવાર આલુ પરોઠા ટેસ્ટ કરીશું. હાય ભાઈ, પ્રોપર અંદર જે ફિલિંગ. હા, જે બી સ્ટફિંગ કરી જુઓ, આમ જુઓ ખાલી. અહીંયા ટોચ છે, ટોચ સુધી એનો મસાલો ભરેલો જબ્બરું. એવું નહીં કે ખાલી એમને વિડીયોમાં જ જો નોર્મલી બનાવતા હતા એ જ ઉઠાવડાય આપણે. તીખી ચટણી એમની જે છે એની જોડે થોડું અથાણું લઈશું. થોડોક આમ પેલા મેદો નહીં વાપરતા લાગે નહીં, એટલે અહીં મેદો ઓછો હોય રાજસ્થાની લોકો ત્યાં. કારણ કે જે ઘઉંની રોટલી હોય ને એની જોડે મસાલો મિક્સ થઈને ટેસ્ટ બહુ સારો લાગે. અને ઘઉંના રોટની રોટલી હોય સોફ્ટનેસ એવી નહીં એવી. હા 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 હા, પેલી કડક થઈ જાય. મેંદો મિક્સ કર્યો ને તો કડક થઈ જાય. મજબૂત છે. સોફ્ટનેસ એવી ને એવી જ છે. ઓકે છે. એક હવે એમની જે પંજાબી દાળ ફ્રાય છે, ઓહો દાળ બી યાર જાડી છે. હા, પંજાબી જોવા દે. આ પેલી દાળ આ દાળ કરતાં ઓછી અલગ છે. સ્પાઈસી હશે. અલગ છે. હા, બંનેનો ઓછી સ્પાઈસી છે. તમે ટેસ્ટ આમાં કરેલું મસાલા લાગે છે. હું અહીં ખાવા આવતો ક્યારેક. શું વાત છે. આમાં મસાલા માઇલ્ડ હશે, આમાં થોડા સ્પાઈસી લેવલ ઉપર હશે. થોડા સ્પાઈસી બોલે. અને આમાં પંજાબી જે દાળ ફ્રાય હોવી જોઈએ ને એવો ટેસ્ટ છે. અને આમાં પ્રોપર ગુજરાતીનો ટેસ્ટ બેસ્ટ છે. ખાસ આપણી બેસ્ટ છે. ઓકે, મજબૂત હો ભાઈ. આ બી મસ્ત લાગ્યું આપણને. એનું રીઝન છે કે પ્રોપર ફીલ કરેલું છે અને એની જોડે ગરમા ગરમ છે. અને ફ્રેશ બનાવીને જ આપે. ફ્રેશ બનાવીને જ આપે છે. દહીં પણ દહીં આલે છે. જો 60 રૂપિયાના છે. 4 પીસ આલે છે. મતલબ એમને 2 પીસ કીધા પણ મને હા 2 પરોઠા આવે. મજબૂત. ઓવરઓલ ટેસ્ટ સારો છે. મજા આવી. રિકમેન્ડ કરી શકું છું. આ બાજુ નીકળતા હોય કારગિલ 4 રસ્તા કહેવાય છે. કારગિલ 4 રસ્તા, સત્યમેવ 2. આ બાજુ નીકળતા હોય તો આ બાજુ આવો, એકવાર વિઝિટ કરો, મોજો પડી જશે. વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. હા, સિટિંગ પોઝિશન અંદર છે એ બધાઈએ, પણ અમે મોજીલા માણસ છીએ. ગમે ત્યાં બેસી લેવાનું. રિવ્યૂ માટે કોઈ એમને હેરાન નહીં કરે આપણે. બાર ટેબલ ઉપર એમને નાસ્તાના ટેબલ ઉપર જમવાનું લઈ લીધું. ચલો પછી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે અને અમદાવાદના આવા યુનિક જગ્યાના પ્લેસ સાથે. જેમ કે આ જગ્યાએ તમે ઘણી ઓછી જગ્યાએ જોઈએ છે કે આ સાઈડના વિસ્તારમાં આવી જગ્યા. તો મળીએ એક નવા વિડીયો સાથે. તાજા મજા રહો અને મોજ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.